રાજ્ય સરકારના નિર્ણય બાદ વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાની અમલવારી સવારથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે। શહેરના રાજમાર્ગો અને સર્કલો પર પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। શહેરના 12 પોલીસ મથકોના 44 અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક અને શહેર પોલીસના 400થી વધુ જવાનો ઈ-ચલણ મશીન સાથે ગોઠવાઈ ગયા હતા। પોલીસ દ્વારા કિસાનપરા ચોકમાં હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। આ ઉપરાંત બહુમાળી ભવન, હેડક્વાર્ટર ચોક, જિલ્લા પંચાયત ચોક, રૈયા ચોકડી, કેકેવી હોલ સર્કલ, ઇન્દિરા સર્કલ, મવડી ચોકડી, ગોંડલ ચોકડીનો સમાવેશ થાય છે। પોલીસે માત્ર 3 કલાકમાં જ 18,000થી વધુ કેસ કરીને રૂપિયા 12 લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો। લોકો દંડ ભર્યા પછી જ હેલ્મેટ પહેરી રહ્યા છે। જી કાકા, આપનું નામ? મારું નામ દીપકભાઈ। કાકા, આપની દ્રષ્ટિએ હેલ્મેટ પહેરવું જોઈએ કે ન પહેરવું? પહેરવું જોઈએ। સિટી બહાર હાઈવે 25-30 ઉપર ગાડી હાલે તો પહેરવું જોઈએ। આમાં રોડ રસ્તા નથી હેલ્મેટ હું મારે છે આંધળાથી ચશ્મા વિના હેલ્મેટ હું કરું? હેલ્મેટ પહેરવું કાંઈ દેખાતું નથી। હેલ્મેટથી કેટલા ગેરફાયદા છે? ગેરફાયદા જ છે આમાં। સિટીમાં હેલ્મેટનો મતલબ શું છે? રોડ રસ્તા નથી, પાણી ભરાયેલા ખાડા છે, એમાં ગાડીની હાલત ખરાબ થઈ જાય છે, એમાં હેલ્મેટની જરૂર છે। કાકા, આજે સવારની 3 કલાકમાં જ 12 લાખથી ઉપરનો દંડ પોલીસે વસૂલ કર્યો છે, તેને લઈને તમે શું કહેશો? ખોટું છે ને, માણસો પબ્લિક માટે અન્યાય છે। પબ્લિક ખોટી તાલીઓ વગાડી હો કરે છે, આવું ખોટું છે। આમાં કોઈ મરી નથી જતું હેલ્મેટ વિના, હું તમને કહું છું ને। કાકા, ઘણીવાર બ્રેનના તમે વાત કરો છો તો એ પ્રમાણે બ્રેનના હિસાબે બ્રેનના એક્સિડન્ટના કેસ વધારે બનતા હોય, ત્યાં બ્રેનને ડેમેજ વધારે પડતું હોય, તેને લઈને તમે શું કહેશો? અપવાદમાં હોય સાહેબ, આમાં સેંકડો પુલ તૂટે છે ને કેટલા મરે છે, એક્સિડન્ટોમાં કેટલા મરે છે, ત્યાં ધ્યાન દો ને, દેવાનું છે ત્યાં કામ જે કરવાનું છે એ કરો। આમાં પબ્લિકને શું કામે દંડો છો? કાકા, આપની શું માંગ છે? મારી માંગ છે આ બધી આ બીમારી હટાવો, ખોટું આ સ્ટ્રીક કરીને પબ્લિકને મારો નહીં। પબ્લિકને મારવાની વાત છે સિટીમાં હેલ્મેટ, સિટીની બહાર પહેરો તમે, તમારે હાઈવે પર પહેરાવો ને। પબ્લિકનું ઈચ્છો છો 1000નો દંડ નહીં અને 500નો હેલ્મેટ આપો ને। પબ્લિકનું જો પબ્લિક એ ઈચ્છતી હોય ને પોલીસ, તો એને હેલ્મેટ આપો, એ સપોર્ટ કરો ને। રોડ રસ્તા સિટીમાં તો શું કોઈ જગ્યાએ ગામડામાં નથી। હું હમણાં અમારા ગામડે જઈને આવ્યો જામજોધપુર સુધી, ક્યાંય રોડને નામે 0 છે। ખાડાને લઈને ઘણીવાર અકસ્માત સર્જાતો હોય, તેને લઈને તમે શું કહેશો? ખાડા લઈને અકસ્માત થાય તો એને સુધારો, એ આનું તંત્ર ચલાવે એનું કામ છે ને, કાંઈ અમારું પબ્લિકનું તો નથી। એ પબ્લિકનું હિત ઈચ્છોથી બધું કામ કરો ને। કરોડો રૂપિયાના તમે આ કૌભાંડ કરો છો, એની જગ્યાએ પબ્લિકને કામ આપો ને, સારું કામ કરો। આપના મતે હેલ્મેટ પહેરવું ફરજિયાત ન હોવું જોઈએ, તમે એવું સ્પષ્ટતાથી કહી રહ્યા છો? 100% બધું ખોટું જ છે હેલ્મેટ પહેરાવવું। સિટીમાં ખોટું, હાઈવે પર પહેરાવો। એના એક્સિડન્ટ તમે સિટીમાં મને ગણાવી દો, ચાલો એટલા એક્સિડન્ટ હેલ્મેટ કારણે મર્યા। અપવાદમાં 100 એકાદ હોય, બાકી ના હોય। મેટ્રો સિટીમાં તો હેલ્મેટ ફરજિયાત છે, તેને લઈને તમે શું કહેશો? મેટ્રો સિટીમાં એની જગ્યા છે, અહીંયા થોડું મેટ્રો સિટી છે આપણું। આ પોલીસની એક ગાડીમાં 100 ગાડી હોય ત્યારે પબ્લિક કેટલી પરેશાન થાય છે? કાંઈ કોઈ માણસ સરકાર જોવે છે? એક આવવું હોય, એક પોલીસ ગમે આવતો હોય નેતા, એની પાછળ 100 ગાડીઓ પબ્લિકને 2 કલાક ડિસ્ટર્બ કરે, શું યાર? ઘોર અન્યાય છે ને પબ્લિક સાથે। ખેંચવો જ પડે ને, પબ્લિક બધા વિરોધ કરે મારી જેમ, ખેંચવો પડે, પબ્લિકને ઉઠવું પડે। પબ્લિક જાગે એટલે બધું બંધ થાય। ત્યારે એક ભાઈ સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરશું કે એ હેલ્મેટ તો સાથે લઈ આવ્યા હતા પણ પહેર્યું નહોતું, ત્યારે અત્યારે આવીને અહીંયા પહેર્યું છે, તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું। દીપેશ। દીપેશભાઈ, આજે તમે હેલ્મેટ નહોતું પહેર્યું, સવારે કેટલો દંડ પડ્યો હતો? 500 રૂપિયા। હેલ્મેટ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ તમારા મતે શું? પહેરવું જ જોઈએ। ખાસ કરીને સેફટીની વાત કરીએ, માથાની, તેને લઈને તમે શું કહેશો? લાગે નહીં બચાઈ, માથું બચી જાય અકસ્માતથી એકાદા વધારા। રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે સવારથી જ રાજકોટ શહેરમાં વરસતા વરસાદની વચ્ચે હેલ્મેટની અમલવારી કરવામાં આવી રહી છે। સવારથી જ પોલીસ શહેરોજનો પર તૂટી પડી હોય તેમ રાજમાર્ગો, સર્કલ સહિત 12 પોલીસ મથકના અલગ 44 પોઈન્ટ પર ટ્રાફિક અને શહેરના તમામ પોલીસ મથક જવાનો ઉતરી પડ્યા હતા। તેમાં 400થી વધુનો સ્ટાફ અને ઈ-ચલણ મશીન સાથે ગોઠવાઈ ગયા હતા। પોલીસની ટીમોએ ફક્ત 3 કલાકમાં જ 251 કેસ નોંધ્યા અને 12.21 લાખનો દંડ ફટકાર્યો હતો। તેમજ આજે સવારથી વરસતા વરસાદ વચ્ચે શહેરના તમામ પોઈન્ટ અને સર્કલો જેવા કે બહુમાળી ભવન, હેડક્વાર્ટર ચોક, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, કેકેવી હોલ સર્કલ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, મવડી ચોકડી, ગોંડલ ચોકડી સહિતના તમામ સર્કલો સહિત અલગ 44 પોઈન્ટ પર ટ્રાફિક અને શહેર પોલીસના જવાનો મળી અને 400થી વધુ પોલીસ સ્ટાફ ઈ-ચલણના મશીન સાથે મેદાનમાં ઉતરી પડ્યા હતા। હેલ્મેટના ઘણા ફાયદાઓ છે, જેથી અકસ્માત થાય તો લોકોને માથા ઉપર ઈજા ન પડે, તેમજ જેથી
બ્રેઇનના જે કેસીસ છે તે ઓછા થાય અને લોકોની સુરક્ષા રહે. લોકો હજી સુધી હેલ્મેટ પહેરતા નથી, 500 રૂપિયાનો દંડ દઈ અને છૂટકે છે, ત્યારે હવે હેલ્મેટ ફરજિયાત જ રહેવાનો છે. કેમેરામેન અભિષેક આસિયાની સાથે ધનંજય સોનેચા, અબ તક ચેનલ, રાજકોટ.